રાજકોટ ગ્રામ્ય પોલીસ મથકમાં એક એવી કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં આરોપીને ફાંસીના માછડે ચડાવીને મોતની સજા આપે તો પણ ઓછી કહેવાય. કારણ કે આ ઘટના એવી છે કે જે દિલ્હીમાં બનેલા નિર્ભયા કેસને પણ મહદઅંશે ઓછો કેળવશે. ત્યારે શું છે આ કાળજુ કંપાવનારી ઘટના? ત્યારે વાત કરીએ તો આજે રાજકોટના ગ્રામ્ય પોલીસ મથકમાં એક પરિવાર દ્વારા તેની 7 વર્ષની બાળકી ઉપર થયેલ અમાનુષિક કૃત્યની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે વાત કરીએ સમગ્ર ઘટનાની તો રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકા ખાતે ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા અને મૂળ દાહોદના વતની ગત 4 તારીખના રોજ તેના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરી રહ્યા હતા. ત્યારે તેની 7 વર્ષની દીકરી પણ ખેતરમાં રમી રહી હતી. જે દરમિયાન તે જ ખેતરમાં મજૂર તરીકે કામ કરતા રામસિંહ તેરસિંહ નામના યુવક દ્વારા નાની ખાતર નજીક અવાવરૂ જગ્યામાં લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પણ રામસિંહ નામનો નરાધમ દીકરી સાથે દુષ્કર્મ કરવામાં નિષ્ફળ જતા ફૂલ જેવી બાળકીના પ્રાઇવેટ ભાગમાં લોખંડનો સળિયો નાખીને લોહી લુહાણ કરી નાખવામાં આવી હતી. જે બાદ પરિવાર દ્વારા બાળકીને ખેતરમાં નહીં નજીક આવેલ અવાવરૂ જગ્યાના પાણીના ટાંકા પાસે જોવા મળતા બાળકીના પરિવારની પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી અને શ્રમિક પરિવાર દ્વારા તત્કાલ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આટકોટ પોલીસ દ્વારા પણ તત્કાલ ઘટના સ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે હાલ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ 10 જેટલી ટીમો બનાવી અમાનુષિક કૃત્ય આચરનાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને સાથે જ 100 જેટલા શકમંદોની પૂછપરછ પણ શરૂ કરાઈ હતી. તેમાં 10 જેટલા આરોપીને ચાઇલ્ડ એક્સપર્ટ સાથે રાખીને બાળકી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન બાળકી દ્વારા 30 વર્ષીય રામસિંહ તેરસિંહને ઓળખી જતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી રામસિંહની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનપુર ગામની બાજુમાં આવતી વાડીમાં રહેતા આપણે ગરબાડા દાહોદના જો ભાગ્યા છે એની 7 વર્ષની દીકરી સાથે એક દુષ્કર્મનો બનાવ બન્યો. પોલીસના ધ્યાનમાં આવતા દીકરીની સારવાર માટે પોલીસની મદદથી દીકરીને જનાના હોસ્પિટલ રાજકોટમાં એડમિટ કરવામાં આવી અને તુરંત 10 જેટલી ટીમ બનાવીને આમાં કાનપુર અને આજુબાજુના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરવા માટે ટીમની નિમણૂક કરવામાં આવી. પછી કરીબ 100 જેટલા શકમંદ લોકોથી પૂછતાછ કરવામાં આવી. આજુબાજુના ગામડાના CCTV ચેક કરવામાં આવ્યા, ડમ્પ એનાલિસિસ કરવામાં આવ્યો અને ઝીરોઈંગ કરતાં પછી 10 જેટલા આરોપી બચ્યા આમાંથી. તો 10 જેટલા આરોપીઓનો ફોટો એક ચાઇલ્ડ કાઉન્સિલર અને અમારી જો મહિલા પોલીસકર્મી છે એની મદદથી અને ડૉક્ટર્સની મદદથી જો દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી. તો આરોપી કબૂલ કર્યો છે કે 4 તારીખના રોજ બપોરમાં 11 વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો. આરોપી પણ અહીંયા ભાગ્યો છે. કરીબ 30 વર્ષની ઉંમરનો છે ને આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. દુષ્કર્મમાં નિષ્ફળ થતા અને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સરિયો કરીબ 1 ફીટનો એક સરિયો હતો. આ સરિયાથી બચ્ચીના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી એવો કબૂલ કરી છે. આરોપીને હાલ ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે. આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે. એવો અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યાનું કામ કરે છે. આરોપી પરિણીત છે. આરોપીની એક દીકરી 12 વર્ષની અને 2 દીકરા છે. ના, આમાં બીજો કોઈ આરોપી નથી. દીકરી સાથે આપણી ભોગ બનનાર છે એના સાથે પણ પૂછતાછ છે કે એક જ હતો અને